હલો મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી આપણી યુટ્યુબ ચેનલ હાલાના ધબકારાની અંદર. ખેડૂત મિત્રો, આજે આપણે વહેલી સવારના વાડીએ પૂગી ગયા છીએ અને આપણે જે મોરમનું કામ ચાલુ છે, જે જૂની માટી પડી હતી આપણે ટીંબા જેવું, તો તે ચાલુ છે નાખવાનું ખેતરમાં. અને મોરમ મિત્રો સારી છે, એના હિસાબે આપણે મગફળીમાં સારું રહે છે મોરમ નાખવાથી. એટલે આપણે મોરમનું કામ ચાલુ કરી દીધું છે આજે. તમે જોઈ શકો છો કાંતિભાઈ દલવાડીનું ટ્રેક્ટર છે, કાંતિભાઈ દલવાડી જોઈ શકો છો. તો મિત્રો, આપણે જે આ જીરુવાળું જે પડવું છે, જીરુવાળું, તેમાં મોરમ નાખવાનું કામ ચાલુ છે. જીરુવાળા પડામાં અત્યારે મોરમનું કામ ચાલુ છે. સુભાષભાઈ દલવાડી પણ છે ટ્રેક્ટરમાં. 2 ટ્રેક્ટર રાખેલા છે મિત્રો આજે આપણે. અને દુદાભાઈ રબારી, અમારા સંગત ગામના જ છે, દુદાભાઈ રબારી, તેનું જેસીબી છે. હાલારનો ધબકારો સિંગજ. માય ચેનલ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ યોર ફોલોઅર્સ, પ્લીઝ પ્લીઝ પ્લીઝ. હાલારનો ધબકારો, માય યુટ્યુબ ચેનલ હાલારનો ધબકારો. પ્લીઝ લાઈક, ફોલો એન્ડ શેર. પ્લીઝ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ. કાંતિભાઈ દલવાડી. મોરમ નાખવાથી મગફળીની અંદર સારો એવો ફાયદો થાય છે, તેમજ પાક છે એ સારો આવે છે અને ઉત્પાદન સારું થાય છે. 20 મણ ઉપર ઉત્પાદન, વીઘે જો 20 મણ ઉપર ઉત્પાદન લેવું હોય તો મોરમ નાખવી ખાસ જરૂરી છે. કેમ કે મોરમથી જમીન જે છે એ છૂટી પડે છે અને અમુક જે આ આપણે વર્ષોને વર્ષો વાવેતર થતા હોય અને અમુક તત્વો જે ઘટતા હોય, જે મગફળીને જોતા હોય, તે મોરમથી મળી રહે છે. માટે મોરમ નાખવી ખાસ જરૂરી છે.